હવે તત્કાલ ટિકિટ કાઉન્ટર પરથી ખરીદવા માટે મુસાફરોને પોતાના મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી ફરજિયાત આપવો પડશે। રેલવે તરફથી 17મી નવેમ્બરના શરૂ કરાયેલ આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેતા હવે સમગ્ર દેશમાં આ સિસ્ટમ અમલી બનાવી દેવાઈ છે। આ નિયમ ખાસ કરીને છેતરપિંડીયુક્ત બુકિંગ, ટિકિટ દલાલો દ્વારા થતી ગેરરીતિઓ અને નકલી ઓળખનો ઉપયોગ અટકાવવા માટે લાવવામાં આવ્યો છે। રેલવે અધિકારી મુજબ ઓટીપી વેરિફિકેશનથી બુકિંગ પ્રક્રિયા વધુ પારદર્શક બનશે અને મુસાફરના મોબાઈલ નંબર સાથે ટિકિટ સીધી લિંક કરવાથી સુરક્ષા વધશે। સાથે જ રિફંડ, એસએમએસ એલર્ટ અને મુસાફરી સંબંધિત તમામ અપડેટ્સ પણ વધુ સરળતા સાથે પ્રાપ્ત થશે। નવી વ્યવસ્થાથી દલાલો મારફતે થતી તત્કાલ ટિકિટ બુકિંગ કરવાની શક્યતામાં ઘટાડો થશે અને સાચા મુસાફરોને વધુ ન્યાય મળશે। રેલવેના મતે આવનારા દિવસોમાં ઓનલાઈન અને કાઉન્ટર બંને બુકિંગ માટે ઓટોમેટેડ વેરિફિકેશન સિસ્ટમને વધુ મજબૂત કરવામાં આવશે। આ નિયમ ખાસ કરીને છેતરપિંડીયુક્ત બુકિંગ, ટિકિટ દલાલો દ્વારા થતી ગેરરીતિઓ અને નકલી ઓળખનો ઉપયોગ અટકાવવા માટે લાવવામાં આવ્યો છે। રેલવે અધિકારી મુજબ ઓટીપી વેરિફિકેશનથી બુકિંગ પ્રક્રિયા વધુ પારદર્શક બનશે અને મુસાફરના મોબાઈલ નંબર સાથે ટિકિટ સીધી લિંક કરવાથી સુરક્ષા વધશે। સાથે જ રિફંડ, એસએમએસ એલર્ટ અને મુસાફરી સંબંધિત તમામ અપડેટ્સ પણ વધુ સરળતા સાથે પ્રાપ્ત થશે। નવી વ્યવસ્થાથી દલાલો મારફતે થતી તત્કાલ ટિકિટ બુકિંગ કરવાની શક્યતામાં ઘટાડો થશે અને સાચા મુસાફરોને વધુ ન્યાય મળશે। રેલવેના મતે આવનારા દિવસોમાં ઓનલાઈન અને કાઉન્ટર બંને બુકિંગ માટે ઓટોમેટેડ વેરિફિકેશન સિસ્ટમને વધુ મજબૂત કરવામાં આવશે।